નમસ્તે મિત્રો, યુઝિંગ ફાઇલ ડિસ્ક્રિપ્ટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું આઉટપુટ ફાઇલ ડિસ્ક્રિપ્ટર અસાઇન કરવું, ઇનપુટ ફાઇલ ડિસ્ક્રિપ્ટર અસાઇન કરવું, ફાઇલ ડિસ્ક્રિપ્ટર બંધ કરવું, જે માટે અમુક ઉદાહરણોની મદદ લેશું. આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને બેશમાંના શેલ સ્ક્રિપ્ટિંગનું જ્ઞાન હોવું જરૂરી છે. જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઇટનું સંદર્ભ લો. આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1204 ઓપરેટિંગ સિસ્ટમ, GNU બાશ આવૃત્તિ 4.2. નોંધ લો, અભ્યાસ માટે GNU બાશ આવૃત્તિ 4 કે તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. ચાલો પરિચયથી શરૂઆત કરીએ. પાછળના ટ્યુટોરીયલમાં આપણે ફાઇલ ડિસ્ક્રિપ્ટર્સ વિશે પહેલાથી જ શીખી ચૂક્યા છે. 0, 1 અને 2 આ stdin, stdout અને stderr માટે મૂળ ફાઇલ ડિસ્ક્રિપ્ટર્સ છે. ફાઇલ ડિસ્ક્રિપ્ટર્સ નો ઉપયોગ IO રીડાયરેક્શન માટે થાય છે. આઉટપુટ ફાઇલને ફાઇલ ડિસ્ક્રિપ્ટર અસાઇન કરવા માટે સિન્ટેક્સ આ પ્રમાણે છે: exec ફાઇલ ડિસ્ક્રિપ્ટર greater than symbol file name. ચાલો ઉદાહરણ જોઈએ. મારી પાસે fdassign.sh નામની એક કોડ ફાઇલ છે. પહેલી લાઈન શેબાંગ લાઈન છે. exec કમાન્ડ ચાલુ શેલ પ્રોસેસને ફેરબદલ કરે છે. નવી પ્રક્રિયા શરૂ કરવાના બદલે તે ચાલુ શેલની જગ્યાએ એક્ઝિક્યુટ થશે. આપણે જાણીએ છીએ કે 0, 1 અને 2 આ મૂળ ફાઇલ ડિસ્ક્રિપ્ટર્સ છે. કોઈ પણ નવી ખુલેલી ફાઇલ માટે આપણી પાસે 3 થી 9 સુધીના વધારાના ફાઇલ ડિસ્ક્રિપ્ટર્સ છે. અહીં 3 આ ફાઇલ ડિસ્ક્રિપ્ટર છે. આ output.txt ફાઇલમાં આઉટપુટ લખશે. વેલકમ ટુ બાશ લર્નિંગ આ સ્ટ્રીંગને output.txt ફાઇલને મોકલવામાં આવે છે. આને ફાઇલ ડિસ્ક્રિપ્ટર 3 મારફતે કરવામાં આવે છે. આ લગભગ સ્ટ્રીંગને ફાઇલ પર રીડાયરેક્ટ કરવા જેવું જ છે. પ્રત્યેક નવી સ્ટ્રીંગ ફાઇલ સાથે જોડાશે. ઉદાહરણ તરીકે, આપણે output.txt ફાઇલમાં સિસ્ટમની વર્તમાન તારીખ જોડીશું. સિન્ટેક્સ આ પ્રમાણે છે: date સ્પેસ greater than symbol ampersand ચિહ્ન 3. અહીં આપણે ફાઇલ ડિસ્ક્રિપ્ટર બંધ કરીએ છીએ. આ લાઈન પછીથી ડિસ્ક્રિપ્ટર output.txt ફાઇલમાં કંઈ પણ લખી શકશે નહીં. ચાલો કોડ એક્ઝિક્યુટ કરીએ અને આઉટપુટ જોઈએ. Ctrl+Alt કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. ટાઈપ કરો chmod સ્પેસ +x સ્પેસ fdassign.sh. ટાઈપ કરો /fdassign.sh cat સ્પેસ output.txt ટાઈપ કરીને ચાલો હવે આઉટપુટ તપાસ કરીએ. આપણે વેલકમ ટુ બાશ લર્નિંગ આ સ્ટ્રીંગ અને સિસ્ટમની વર્તમાન તારીખ જોઈ શકીએ છીએ. ચાલો એડિટર પર પાછા જઈએ. હવે હું ડિસ્ક્રિપ્ટર બંધ થાય બાદ અંતમાં એકો ટાઈપ કરીશ. ટાઈપ કરો એકો વિથિન ડબલ કોટ્સ hi after quotes સ્પેસ greater than symbol ampersand ચિહ્ન 3. સેવ પર ક્લિક કરો. સ્ક્રિપ્ટને હજી એકવાર એક્ઝિક્યુટ કરીએ અને જોઈએ કે શું થાય છે. ટર્મિનલ પર અપ એરો કી 2 વાર દબાવી પહેલાના કમાન્ડ .fdassign.sh ને રીકોલ કરો. એન્ટર દબાવો. આપણને એક એરર દેખાય છે: બેડ ફાઇલ ડિસ્ક્રિપ્ટર. ચાલો આ એરરને સુધારીએ
એડિટર પર પાછા આવો. હું કોડની છેલ્લી લાઈનને કટ કરીશ અને તેને દાતે કમાન્ડની નીચે પેસ્ટ કરીશ. સેવ પર ક્લિક કરો. ટર્મિનલ પર જઈને કોડને ફરીથી એક્ઝીક્યુટ કરો. છેલ્લા કમાન્ડ .fdassign.sh ને રીકોલ કરો. એન્ટર દબાવો. હવે ચાલો output.txt ફાઈલને ખોલીએ. ટાઈપ કરો cat સ્પેસ output.txt. આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ. હાય આ સ્ટ્રીંગ છેલ્લે દેખાડવામાં આવી છે. હવે આપણે ઇનપુટ ફાઈલને ફાઇલ ડિસ્ક્રિપ્ટર એસાઇન કરીશું. ચાલો ઉદાહરણ જોઈએ. મારી પાસે fdread.sh નામની ફાઈલ છે. ચાલો તે મારફતે જઈએ. આ exec કમાન્ડ છે. અહીં આપણે output.txt ફાઈલને વાંચીશું. exec3 લેસ થાન સિમ્બોલ output.txt આ લાઈન દ્વારા ફાઈલ વાંચવા માટે ખુલશે. cat કમાન્ડ ફાઈલના ઘટક દર્શાવશે. અને છેલ્લે આપણે ફાઇલ ડિસ્ક્રિપ્ટરને બંધ કરીએ છીએ. હવે ચાલો આ શેલ સ્ક્રિપ્ટ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. ટાઈપ કરો chmod સ્પેસ +x સ્પેસ fdread.sh. ટાઈપ કરો /fdread.sh. આપણે ટર્મિનલ પર આઉટપુટ જોઈ શકીએ છીએ. output.txt ફાઈલના ઘટક દર્શાવ્યા છે. અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. સ્લાઇડ પર પાછા ફરીએ. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા આઉટપુટ ફાઇલ ડિસ્ક્રિપ્ટર અસાઇન કરવું, ઇનપુટ ફાઇલ ડિસ્ક્રિપ્ટર અસાઇન કરવું, ફાઇલ ડિસ્ક્રિપ્ટર બંધ કરવું. અસાઇનમેન્ટ તરીકે ફાઇલ ડિસ્ક્રિપ્ટર્સનો ઉપયોગ કરીને test.txt ફાઈલમાં અમુક લાઈનો ઉમેરવાનો પ્રયાસ કરો. ફાઇલ ડિસ્ક્રિપ્ટર્સનો ઉપયોગ કરીને ફાઈલના ઘટકો દર્શાવો. નીચે દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org નો સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આ સ્ક્રિપ્ટ માટે ફાળો ફોસી અને સ્પોકન ટ્યુટોરિયલ ટીમ દ્વારા અપાયેલ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.